આજે તો દિવાળી પહેલા જ બોણી થઈ ગઈ. ઓહો હો, મારી હરક પદુડી ગગી આજે તો બહુ ખુશ છે ને કાઈ? કારણ કે આજે હું પાના રમ્યા વગર જ બાજી જીતી ગઈ. હો ના બાબા ના, કોઈના પૈસા આપણે ન પચે. હું આપીને આવું. ઊભી રે. તમે સવાર સવારમાં ક્યાં જતા રહ્યા હતા? અરે હું સવારની દ્વારકાધીશની આરતી કરવા ગઈ હતી. પણ તમે લોકો કેમ આટલા ટેન્શનમાં છો? માસી, વાત જાણે એમ છે કે હદ કરી નાખી છે આજે આ સંસ્કૃતિએ. અરે સુખડી બનાવતા પહેલા એને આપણને કોઈકને પૂછવું તો જોઈતું હતું ને. આજે સૂર્યાને સંભાળવી બહુ ભારે પડી જશે. મને લાગે છે મારે એ છોકરી સાથે વાત કરવી જ પડશે. છોકરી, તે શું સમ ખાધા છે કે સૂર્યાનું દિલ દુખાવાનો એક પણ મોકો તો નહીં છોડે? હું કંઈ સમજી નહીં. મને કહેશો કે વાત શું છે? જાણીને પણ અજાણી ના બન. તે આજે સુખડી શું કામ બનાવી? હા, તારી જાણ ખાતર હું તને કહી દઉં કે સૂર્યાને સુખડી પ્રત્યે સખત નફરત છે. હું જાણું છું, એટલે જ બનાવી છે. આંટી, આ સુખડી માત્ર સુખડી નથી. આ મારી મમ્માની બા પ્રત્યેની પ્રેમની પરીક્ષા છે. સૂર્યા, હવે મજા આવશે. વગર દિવાળીએ તડાફડી ફૂટશે, જેમાં ભાભી તાજશે ને મને ટાઢક મળશે. બા, પ્રસાદ. બા, લો ને, દ્વારકાધીશનો પ્રસાદ છે. તને કેમ સમજાવું છોકરી? આ સુખડી સાથે મારી યમુના જોડાયેલી છે, એટલે મને સુખડીથી પણ નફરત છે. શું થયું બા? તમને સુખડી પસંદ નથી? જો કે મને પૂરી ખાતરી છે કે તમે પ્રસાદનો અનાદર નહીં કરો. થોડી વાર માટે સુખડી સાથે જોડાયેલી ઘટનાને ભૂલી જાઓ બા. અને પ્રસાદ સમજીને ખાઈ લો.
મને એમ કે સુખડી જોઈને ભાભી જ્વાળામુખીની જેમ ફાટશે, પણ આ સંસ્કૃતિએ તો ભાભીને સુખડી ખવડાવીને એમનું મોઢું જ બંધ કરી દીધું. યમુના બનાવતી એવો સ્વાદ, એ જ સુગંધ. નહીં, થોડી વાર સૂર્યાને એકલી રહેવા દે. તું ચાલ મારી સાથે. શું કામ તે સુખડી બનાવી? શું કામ સૂર્યાની દુખતી નસને દબાવી? આ સુખડી એને ભૂતકાળમાં લઈ ગઈને ભૂતકાળ એને માત્ર ને માત્ર દુઃખ આપે છે, બીજું કંઈ જ નહીં. આઈ નો આંટી, એ જ તકલીફ તો ઓછી કરવા હું અહીંયા આવી છું. ક્યાં મારું છે ને ડોક્ટર જેવું છે. પહેલા દવા કડવી લાગે અને પછી અસર કરે, ત્યારે માણસને સાજા પણ કરી દે. એમ હું જે કાંઈ પણ કરીશ, મે બી શરૂઆતમાં બાને કદાચ તકલીફ આપશે, બટ એમને સાજા પણ કરી દે. ક્યાં શાંતિ. જેમ સુખડીમાં ઘી, ગોળ અને લોટને એક કરવાની જવાબદારી પૂરી છે, એમ હું મમ્મા અને બાને એક કરવાની જવાબદારી પૂરી કરીશ. બા સાચું કહેજો, આજની સુખડી તમે બનાવો છો એના કરતા પણ સારી હતી ને? શું વર્લ્ડ બેસ્ટ હતી? તે હોય જ ને, કારણ કે સુખડી બનાવતા મને મારા વર્લ્ડ બેસ્ટ બાએ શીખવાડી છે. થોડી વાર માટે સુખડી સાથે જોડાયેલી ઘટનાને ભૂલી જાઓ બા, અને પ્રસાદ સમજીને ખાઈ લો. આજે સવારે જ્યારે યમુનાએ પોતાના હાથે આ સુખડી બનાવી, ત્યારે તો સપને ખ્યાલ નહોતો આવ્યો કે એ આમ સાવ અચાનક ઘર છોડીને ભાગી જવાનું પગલું ભરશે. આ સુખડી એને મોઢું મીઠું કરવા બનાવી છે કે પછી મોઢું કાળું કરવા? એકલા એકલા રડી લીધું. મારે એ વિશે કોઈ વાત નથી કરવી. બા, તમને મળવા શંભુ શેઠ આવ્યા છે. લાગે છે નવરાત્રિના પ્રસાદનો ઓર્ડર આપવા આવ્યા છે. હું એમને મળી લઉં. આંસુ આંખની બહાર નીકળશે મને ચાલશે, પણ આ રૂમની બહાર નીકળી મને નહીં ચાલે.
વાહ વાહ, શું સુકડી છે, બસ મજા આવી ગઈ. સર કરતી ગળામાં ઉતરી જાય એટલી નરમ, પ્રમાણસર ગોળ, પ્રમાણસર ઘી, મજા પડી ગઈ ભાઈ, મજા પડી ગઈ. હા, ભાભી આવે એ પહેલા આ શંભુ શેઠનું સુખડી પુરાણ પતે તો સારું બાપા. જય દ્વારકાધીશ શંભુ શેઠ. જય 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 દ્વારકાધીશ બા. તમારા ઘરની સુકડી ખાઈને તો જલસા પડી ગયા. આવી સુકડી તો મેં મારી જિંદગીમાં સપનામાં એ નથી ખાધી ને હકીકતમાં એ નથી ખાધી. આ વર્ષે નવરાત્રીનો પ્રસાદ તમારા ત્યાં જ બનશે. લાડુ, પેડા, બરફી, આ કશું જ નહીં બનશે તો ફક્ત આ સુકડી જ. અને એ પણ 20 કિલો લખી લો તમે બસ. પણ શંભુભાઈ, પ્રસાદ માટે પણ નહીં, બળ નહીં. આમ 25,000 રાખો એડવાન્સ, અને પ્રેમથી બધાની માટે આ સુખડી બનાવી તો બસ. ચાલો, જય દ્વારકાધીશ. નહીં બને, આ ઘરમાં સુખડી ક્યારેય નહીં બને. પણ શું કામ બા? તમને સુખડી સામે એવો તે શું પ્રોબ્લેમ છે? કોઈ યાદો જોડાયેલી છે કે પછી આપણો પોતાનો કોઈ માણસ કનેક્ટેડ છે એટલે તમને નફરત છે? તારા દરેક સવાલના જવાબ મારે આપવા જોઈએ એવો કોઈ નિયમ નથી. અને સવાલ પૂછનાર જ્યારે પોતાનો માણસ ન હોય ત્યારે હું જવાબ આપતી પણ નથી. બા, અત્યારે ભલે તમે ગુસ્સામાં જતા રહ્યા, પણ બહુ જલ્દી જેમ આ સુખડીમાં ઘી, ગોળ અને લોટ એક થઈ ગયા, એમ હું, તમે અને મમ્મા એક સાથે એક છત નીચે હશું. ઓ માય કૃષ્ણા, કેશવ્ય તે શું કર્યું આ? અને હમણાં દવાખાને લઈ જવો પડશે. બા આ સુખડીનો ઓર્ડર લઈ લે ને તો બધાની દિવાળી સુધરી જશે. પણ બા માનશે નહીં. આજે તો દિવાળી પહેલા જ બોણી થઈ ગઈ. ઓહો હો, મારી હરક પદુડી ગગી આજે તો બહુ ખુશ છે ને કાઈ? કારણ કે આજે હું પાના રમ્યા વગર જ બાજી જીતી ગઈ. હા, ના બાબા ના, કોઈના પૈસા આપણે ના પચે. હું આપીને આવું. ઊભી રે. ક્યાં જાય છે?
પૈસા આપવા બાને. લાવ આપ મને. અચ્છા, એટલે તમે તમારા હાથેથી પૈસા આપવા જાઓ છો? ઓ ચતુર, આ પૈસા આપણે આપી દઈશું ને તો આખી જિંદગી પસ્તાશું. એટલે હું સમજી નહીં. તારે સમજવાની કઈ જ જરૂર નથી. હવે તું જો આ છાયા ગૌરીનો કમાલ. લોકો એક તીરથી બે નિશાન સાધે, હું એક તીરથી 4 નિશાન પૂરા કરીશ. કયા કયા? પહેલો, આ પૈસાથી હું મારે માટે સરસ મજાની સાડી લઈશ. મમ્મી, મારા માટે પણ લેજો ને. આવતી નવરાત્રી આપણે બે સરખા સાડલા પહેરીશું. આને કહેવાય ભેંસ ભાગોળે છાસ ચાગોળે ને ઘરમાં ધમાધમ. મમ્મી, એક નિશાન એટલે તમારી સાડી ને બીજા 3 નિશાન કયા પૂરા કરશો તમે? બીજા બધા તીર હું આ સંસ્કૃતિ તરફ ફંટાવી દઈશ. તમે આને અહીં લઈ આવીને નિર્દોષ છે એવું બિલકુલ ન સમજતા. તમે ફૂલ સ્પીડમાં બાઇક ચલાવતા હતા એટલે આ અકસ્માત થયો છે. એ ના 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 ડોક્ટર સાહેબ, એવું નથી. મારી બાઇક જરાય સ્પીડમાં નથી. ભાઈ સાચું કહે છે ડોક્ટર, એનો વાંક નથી. બોલ લેવામાં મારું ધ્યાન ન રહ્યું. તું બાઇકના સામે આવી ગયો એટલું જ નહીં, એ ભાગી ન ગયા. એ મને સુપરમેનની જેવે यहाँ पे લઈ આવ્યા. મારી મિસ્ટેક માટે સોરી. તમારી હેલ્પ માટે થેન્ક યુ. બહુ દુખે છે? થોડું થોડું. મારા દાદી મને કહેતા કે આપણને દુખે છે એવું વિચારીએ ને તો બહુ દુખે, ને જરાય નથી દુખતું એવું વિચારીએ ને તો બિલકુલ ના દુખે. દુખાવો ગાયબ? હા ગાયબ. વેરી ગુડ, હાઈ ફાઈવ્સ. હા. આના મમ્મી પપ્પાને આપણે ફોન કરીને બોલાવી લઈશું. એ ના ના, એમને ખોટી વ્યાધિ થશે. હું આની પાસે ત્યાંનું એડ્રેસ લઈને એને ઘરે પહોંચાડી દઈશ. અને મારી ફીસ? પૂછવાનું શું હે, એ મારા ખાતામાં લખી નાખો તો. તું છે ને ક્યારે નથી સુધરવાનો. દ્વારકામાં કોઈને તકલીફ પડે એની મદદ કરવા તારી જોડે પૈસા હોય કે ના હોય, પણ તું એની મદદ કરે. પણ મને એક વાત કહે, તું આ 2 મહિનાથી ખાતામાં લખી નાખો કરે છે, પણ ચૂકવણું તો તું કરતો નથી. તારી પાસે પૈસા તો છે ને, કે બીજો કોઈ પ્રોબ્લેમ? ના ના, પૈસા તો છે, પણ શું? એ બધું હું તમને પછી ક્યારે કહીશ. એ પણ તમે ચિંતા ના કરો, તમને તમારા પૈસા મળી જશે પાક્કું. ચાલો હવે ઘરે જઈએ આપણે. આવી ચાલ, આવી જા. થેન્ક યુ. વેલકમ. બુધ, શંભુ શેઠે એડવાન્સ પેટે 25,000 રૂપિયા આપ્યા હતા. એને હું દુકાને મોકલાવું છું, એને બેંકમાં ડિપોઝિટ કરાવી દેજે. ઓકે. અરે, પૈસા અહીંયા જ તો મૂક્યા હતા, અચાનક ક્યાં ગાયબ થઈ ગયા? હવે આવું છે અસલી મજા. શું થયું ભાભી? શું ગોતી રહ્યા છો? પૈસા અહીંયા જ તો મૂક્યા હતા. ક્યાં? કેટકી બહુ, ઐશ્વર્યા. હા બા. કેટકી બહુ, અહીંયા પૈસાનો બંડલ પડ્યો હતો, તમે જોયું? ના બા. તે બેટા? ના બા, મને તો નથી ખબર. કમાલ છે, પૈસા મેં નથી લીધા, તમે લોકો કહો છો કે તમે નથી લીધા, તો પછી ગયા ક્યાં? હું જાણું છું ભાભી કે પૈસા ક્યાં છે અને કોણે લીધા છે.